જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા તાકીદ કરી નડિયાદ અને આસપાસના ગામોમાં ડફેર આવ્યા હોવાની અફવાઓથી લોકો ભયભીત। ખેડા અને આણંદ જિલ્લામાં હાલમાં ડફેરાઓ સક્રિય બન્યા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા વલણો અને વિડીયો વાયરલ થયા છે, જેના કારણે નડિયાદ શહેર ચરોતરના ગ્રામ્ય અને ખાસ કરીને સીમાડા વિસ્તારના નાગરિકો ભયના ઓથા હેઠળ છે। આ સમગ્ર મામલે પોલીસે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે તાકીદ કરી છે અને પોલીસની ટીમો રાત્રિના સમયે પણ સક્રિય રહેતી હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું છે। સર, જે અત્યારે હાલ દફેરાની જે અને ચોરોની જે આવવાની જે અફવાઓ છે, આપના દ્વારા શું થતું છે? એ બાબતે દરરોજ પોલીસને માહિતી મળે છે ગ્રામજનો દ્વારા, અને એમાં મોટા ભાગની જે માહિતી છે એ અફવાઓ હોય છે। છતાં પણ જે ગામ લોકો છે, આગેવાનો છે, સરપંચ છે, તમામ જોડે અમારા તમામ થાણા અધિકારીશ્રીઓએ મિટિંગ કરેલી છે કે આ પ્રકારે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને તરત જ જાણ કરે। અને ઘણા ગામની અંદર એવા બનાવ બનેલા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ આવે તો એની જોડે ધોલધપાટ કરી લીધેલી હોય, તો મહેરબાની કરી અને આવું કૃત્ય ન કરે। આવું કરવાથી કોઈ નિર્દોષ વ્યક્તિ દંડાઈ જાય અને કાયદો હાથમાં લે તો જે વ્યક્તિ કાયદો હાથમાં લેનાર છે એની વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવે। એટલે અમે તમામ લોકો જોડે મિટિંગ કરી છે। તમામ લોકોને અમે થાણા અધિકારીના મોબાઈલ નંબર પણ આપેલા છે, અમારી વેબસાઇટ ઉપર પણ મોબાઈલ નંબર તમામ થાણા અધિકારીના મૂકેલા છે। કોઈ પણ વ્યક્તિને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરે, પોલીસનો ક્વિક રિસ્પોન્સ મળશે। નાઇટ રાઉન્ડ પણ અમે સક્રિય કરી દીધેલી છે। પેટ્રોલિંગમાં ગાડીઓ ફરતી હશે, તરત જ આપ જ્યારે કોલ કરો તો તરત જ પહોંચી જશે, પરંતુ પોલીસને જાણ કરો અને કોઈ નિર્દોષ વ્યક્તિ દંડાતા બચે એ પ્રકારનું આપણે પોલીસના કોઓપરેશનથી કાર્ય કરો। સર, ડફેર ખરેખર હોય અને જે ચોરી ખરેખર આવતા હોય તો આપણે સર શું કાર્ય કરો? બસ અમારી પબ્લિકને એ જ અપીલ છે કે આ પ્રકારના કોઈ ગુનાહિત કૃત્ય કરવાવાળા વ્યક્તિ હોય તો એ લોકોને પકડવા એ અમારી પ્રાથમિક ફરજ છે। ચોક્કસપણે ગ્રામજનો કે નાગરિકો અમને કંઈ પણ પ્રકારની માહિતી આપશે, અમે અમારી રીતે સક્રિય છીએ જ। અમારા બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય છે, અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, પરંતુ ગ્રામજનોને કંઈ માહિતી મળે તો પોલીસને માહિતી આપે। બે ત્રણ બનાવ એવા બન્યા છે કે દાખલા તરીકે કઠલાલમાં એક બનાવ એવો બન્યો હતો કે જે રંગની ફેક્ટરીમાં કામ કરતા હતા। હવે રંગની ફેક્ટરીમાં કામ કરતા હતા એટલે વ્યક્તિના કપડાં મેલા હતા, અને જ્યારે લોકો વોશરૂમ જવા માટે મજૂર ઉતર્યા તો અમુક લોકોએ એમને પકડી લીધા, પરંતુ ગ્રામજનોએ એની અંદર સમજદારી વાપરી કે એમની જોડે કોઈ પણ પ્રકારની ધોલધપાટ કે એવું ન કર્યું, પોલીસને જાણ કરી, તાત્કાલિક પીઆઈ પહોંચ્યા, અને પછી જ્યારે ખબર પડી કે આ તો રંગની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો છે। આવી બીજી એક બે જગ્યાએ પણ ઘટના બની છે, પરંતુ એક બે જગ્યાએ એવી પણ ઘટના બની છે કે જ્યાં ધોલધપાટ કરી લીધી છે। ભૂતકાળમાં પણ મહેમદાબાદમાં એક જગ્યાએ ગામમાં એવી ઘટના બનેલી અને એક નિર્દોષ મજૂર આ બાબતનો ભોગ બનેલો, એનું કુટુંબ વિખરાઈ ગયેલું। તો મહેરબાની કરી અને લોકોને અપીલ છે કે આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે। પોલીસ તમારી સાથે જ છે, તમારી સુરક્ષા માટે જ છે। પોલીસનો તરત સંપર્ક કરો, પોલીસ ક્વિક રિસ્પોન્સ આપશે।